આત્મારૂપ થયા પછી દ્રષ્ટિમાં ન આવે પણ છતાં માને છે, પૂજે છે, સેવે છે તો બ્રહ્મરૂપ સાચો ગણાય. દ્રૌપદીએ 5 પતિ કર્યા તો પણ પતિવ્રતા ગણાય. ગાંધારીએ પાટા બાંધ્યા હતા, પાટા નહોતા છોડ્યા તો પણ કૂતી ગણાય. માટે બ્રહ્મ કુદાળ છે, એનું આપણે કાંઈ કામ નથી. ન ખાતા હોય, ન પીતા હોય, ન સૂતા હોય, ન સંડાસ જાતા હોય એવું બ્રહ્મરૂપ આપણે થવું નથી. જેમ ધુવાડાથી ગંધથી ખબર પડે, ધુવાડાની ગંધથી ખબર પડે કે આ વસ્તુ બળે છે, એમ શુદ્ધ સંપ્રદાય કરીને જ્ઞાન સંપાદન થયું હોય, સત્સંગ થયો હોય ને અશુદ્ધ સંપ્રદાય કરીને સત્સંગ થયો હોય તો અશ્વત્થામાનો કાકો ગણાય. એટલી વાત કરીને પછી પોઢી ગયા. ઇતિ શ્રી કિરણ 170. સાક્ષાત સવિતા ભાગ 1 સમાપ્ત. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિ કૃષ્ણ મહારાજની જય. આ સભામાં જે ફરણીના ભક્તો બેઠા હોય અથવા કોઈ સેવામાં જોડાયેલા હોય એ તમામ ભક્તોને વિનંતી કે આજે આ કથાની સમાપ્તિની આરતી અને સાંજની સંધ્યા આરતી એમાં ખાસ હાજરી આપે. ફરણીના ભક્તો સભામાં બેઠા હોય કે અન્ય સેવામાં એનું જીવન બગડે છે, એમાં સ્વભાવ વધે છે એવી વાત આવી. ઘરડા બીજાનો અવગુણ લઈને બગડે છે, જુવાનિયા પોતાના દોષથી બગડે છે. એમાં મુખ્ય વાત એ કરી બીજા ભક્તની ક્રિયામાં અરુચિ, એ બગડવાનો હેતુ. બીજો કોઈ બગડવાનો હેતુ નહીં. એકસો 170 કિરણમાં ઉપાસનાની વાત આવી. એની આગળના કિરણમાં આ વાત આવી. અરુચિ એટલે ન ગમવું, રુચિ એટલે ગમવું. બીજા ભક્તની ક્રિયા ગમે નહીં, બોલવું એનું ગમે નહીં. અરે આમાં તો ન્યા સુધી લખ્યું ભગવાનના ભક્તનો સ્વભાવ ગમે. એ તો અસત્પુરુષની સમજણમાં ન કહેવાય. એ તો સ્વભાવનું પ્રતિપાદન ન કર્યું કહેવાય. એટલો મહિમા કીધો છે. ભગવાનના ભક્તનો સ્વભાવ ગમે. મૂળજીભાઈ કેટલોક લાભ લીધો કથાનો? 2 દી. આ 5 દી લાભ લીધો એ ગમે આપણને? ના, એ ગમતા હોય તો 5 દી પહોંચી જ ગયા હોય. નજીકવાળાને લાભ અને ગેરલાભ બેય છે. કે આપણે ઢોકળું છું ને, જઈશું, હું ઉતાવળ છું, અપડાઉન કરશું. અપડાઉન કરવામાં સાંજે વહેલો વયો જાય ને સવારે મોડો આવે.
આ દૂરનામને મજા કે આપણે અપડાઉન કરી કઈ પહોંચીને કઈ આવીને શું કરવું, એટલે અહીં ધામા નાખીને બેસી જાય. આ છે 5 દી રોકાણા છે, એ જો ગમે આપણને તો આપણને સંસાર છોડતા આવ. સદગુરુ સ્વામી નારાયણદાસજી સ્વામી, એની સાથે આપણા સ્વામી 18 વર્ષ સુધી રહ્યા. બાબરિયાવાડ પ્રદેશમાં વિચરણ કરતા હતા, એમાં આપણા સ્વામી બાપા સાથે હતા. એવા ધર્મ નિયમ, એવો ત્યાગ, એવો વૈરાગ, એવી સેવા, 1 મિનિટ નકામી ન જવા દી. 1 મિનિટ નકામી ન જવા દી. એને જોઈ નારાયણદાસ સ્વામીએ બીજા સંતોને કીધું, જો કલ્યાણનો ખપ હોય તો આ જોગી મીંડા એમ મીંડાર્યો. ત્યારથી સ્વામી બાપાનું નામ જોગી. ગામો ગામ હરિ મંદિરો છે, જાતા હોય ઈ જ જાય, ન જાય ઈ જાય જ નહીં, ન જાય ઈ જાય જ નહીં. કારણ કે જાનારા એને ગમતા નથી, બીજું કાંઈ નથી. આ સાક્ષાત સવિતા અને વચનામૃતનો સિદ્ધાંત છે. જાનારા મંડે ગમમાં, હે એટલે મંદિરમાં જવાની પડાપડી થાય. જાનારા ગમતા નથી. અને અમે જઈને તો એ કહીએ ને કેમ મંદિરે નથી આવતા, એ ગમતા નથી. એ શેના કેવા જવાબથી અમે નક્કી કરીએ? અમે કે કેમ મંદિરે નથી આવતા, તો કે આવે છે એના કરતા અમે હારા છીએ. આવો જવાબો, આવે છે એના કરતા તમે હારા છીએ. કારણ કે ઓલા આવતા હોય એને બાપડાઓને શું બધા વ્યસન મુકાણા ન હોય, એટલે એ સાઈડથી જોવે. પણ એ આવે છે માટે વ્યસનો મુકાઈ જવાના છે. એ આવે છે તો એના સ્વભાવ ઉયા જવાના છે. એ એને જ્ઞાન નથી. એમ ક્યાં વતનામૃતમાં લખ્યું કાર્યાણીના 12માં, રજોગુણીને શ્રેષ્ઠ કીધો, સત્વગુણીને ન્યૂન કીધો. આવું હોય કે રજોગુણી હારો કહેવાય કે સત્વગુણી હારો કહેવાય? કોને હારો કહેવાય વિપુલભાઈ? સત્વગુણી હારો કહેવાય, રજોગુણીને હારો કહેવાય. મહારાજે વતનામૃતમાં રજોગુણીને હારો કીધો છે. સાંભળ્યું? રજોગુણીને હારો કીધો છે. લ્યો, એટલે ઓલા શું કે એ મંદિરે આવે એના કરતા અમે ક્યાંય હારા છે. એટલે નક્કી એમ થયું મંદિરે જાનારા એને ગમતા નથી, એટલે મંદિરે જવાનું નિયમ ટકતું નથી. હાવ સીધો હિસાબ. લક્ષ્મીદાસભાઈ આજ આવ્યા, સારું પૂગી ગયા, સારું કહેવાય. પૂગી ગયા એ બહુ સારું કહેવાય. ઓલો નાનો ગયો ને, નાનો અહીંથી, એ મને શું કહી ગયો, હું જાઉં ને એટલે ભાઈ આવે. તો એ ગયો, એને 3 દી થઈ ગયા. તે આ તો આ જ આવ્યો. મને એમ કે એ આ જાય, ઓલો જાય ને તરત ત્યાંથી આ નીકળી જાય. હું તો એવી આશામાં જીવું છું. તો આ ભાઈ આ જ આવ્યો. પાછો ખરેખરો ભગત કહેવાય. આલીધરામાં આવ્યો આજ. ખ્યાલ આવ્યો? એ લક્ષ્મીદાસભાઈ,
સમજાણું? એ સૌજી પટેલ, સ્વામી બાપા અને સૌજી પટેલ કહેતા. તમે આજ આવ્યા, એ આજ આવ્યા. મરી ગયો તો હાવ. સ્વામી આમ હાથ ફેર્યો અને જીવતો થયો. એ ભાઈ ઊભો તો થા. ફરણી માતેમાં આ ભાઈની કથા લખી છે. હાવ ભાઈ ભોંયા લઈ લીધો તો મરી ગયો તો હાવ. રાતે 1 વાગે એના બાપુજી આવ્યા સ્વામી બાપાને બોલાવા મંદિરે. કુંજવારી સ્વામીએ ડેલી ઉઘાડી. જય સ્વામિનારાયણ. મોહન પ્રસાદ સ્વામી. સ્વામી ગયા એને ઘરે રાતે. સ્વામી આમ સ્વામિનારાયણ 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 એમ હાથ ફેર્યો ને સ્વામી કે સૌજી જય સ્વામિનારાયણ. તાતાભાઈ બેઠા થયા. હે મનાય એ તો કાંઈક કામણ ટુમણ કરતા હશે એમ માને. તમે આજે જ આવ્યા. શું કામ આજે આવ્યા? 5 દી આવ્યા એ તમને ગમતા નથી. એ જો ગમે તો તમારામાં સુધારો થાય. મેં આગળ હું દ્રષ્ટાંત આપ્યું. મંદિરે જાઓ છો એમ કહી તો કે મંદિરે જાય એના કરતાં તમે ક્યાંય હારા થઈ. એટલે મંદિરે જાનારો એને ગમતો નથી અને મંદિરનું પૂછ્યું એને જવાબ દઈ દીધો એટલે નિયમ આપનારો એને ગમતો નથી. એટલે એમાં કોઈ દિવસ સુધારો થતો નથી. શું વાત કરીએ છીએ આપણે? માણાવદરમાં રવજી બાપા ઝાટકિયાને ધામમાં મોકલ્યા તે દી અંત્યના 8મા વચનામૃતની વાત બહુ કરી હતી, બહુ કરી હતી, બહુ કરી હતી. કા ભગવાનના ભક્તથી ઉદાસ, એની ક્રિયા ગમે નહીં, એનો સંગ ગમે નહીં, એનો સત્સંગમાં પાકો પાયો ન થાય. જેણે પોતાના ઇન્દ્રિયો જીતીને વશ કર્યા હોય, જેને ભગવાનના ભક્તને સંગે રાજી રહેતો હોય, જેને ભગવાનના ભક્તની ક્રિયા ગમતી હોય, એ સદાય સુખ્યો, એની ભક્તિ વધતી રહે છે. એમ અંત્યના 8માં આ વાત માણાવદરમાં બહુ કરી હતી. રામજીભાઈ વલ્લભભાઈને કહું છું, બહુ કરી હતી વાત. પછી રવજી બાપા ઝાટકિયા સ્વામી બાપાને કે હવે ધામમાં મોકલી દો ને. સ્વામી કે એને ત્યાં રસોઈ કરવા ગયા હતા. સ્વામી કે આજે તમારે રસોઈ તમારે ત્યાં કરવી છે અને કાલે તમારા ભત્રીજાની ત્યાં રસોઈ કરશું ને જમશું, પછી તમે જાજો. પછી તે દિવસે રવજી બાપા ઝાટકિયા ત્યાં રસોઈ કરીને જમ્યા. બીજી દી એના ભત્રીજા ગોરધનભાઈ ત્યાં જમ્યા. બધાએ જમી લીધું. પછી સ્વામી કે હવે રવજી બાપાને કયો જય સ્વામિનારાયણ વૈયા જાય. લ્યો વૈયા ગયા ધામમાં. ત્યાં જેઠા બાપા આવ્યા. આ બાજુમાં એક ડોશી કહે છે કોક
કે જોગી બાપા આવ્યા છે તો કયો ને મને ધામમાં મોકલી દે. સ્વામી કે જાઓ હરફ ભેળા વીછીને ભણી જાઓ, લ્યો લઈ જાઓ પાણી પ્રસાદીનું, જાઓ ડોહીને પાઈ દો, વહી જાય. એને પાણી પાઈ દીધું, એ ગઈ. એમ કા આપણે વાત એ કરી છે, કોઈ ગમે છે આપણને આ સત્સંગમાં, કોઈ સાધુ, કોઈ પાર્ષદ, કોઈ સત્સંગી, કોઈ મંદિર, કોઈ મંદિરની કોઈ મૂર્તિ, આચાર્ય મહારાજ, કોઈ આપણને ગમે છે કે આપણે આપણને જ ગમીએ છીએ? આપણે આપણને જ ગમીએ છીએ કે બીજો કોઈ ગમે છે? આ પ્રશ્ન હું આજે છેલ્લેથી ઉપાંત્ય કિરણમાં, એની આગલા કિરણમાં વાત આવી, એમાંથી હું તમને પ્રશ્ન પૂછું છું. કોઈની ક્રિયા ગમી, કોઈની બોલી ગમી? નથી ગમતું, ગમે નહીં. સ્વામી વાત કરતા હતા, જૂનાગઢ મંદિરમાં એક હરિભગત રહેતા. સાધુને કોઈને જવું પડે નહીં બજારમાં, ગમે સંતને માટે ગમે વસ્તુ, સોય દોરો, બીજું કાંઈ જોતું હોય તો એ ભગત હરિભગત લઈ આવી દે. હરિભગત લઈ આવી દે. હું નામ અટાણ યાદ નથી આવતું, પણ આમ સાધુના લુગડા દેખે ને એને તેજ નીકળે. આ તો સાધુના લુગડામાંથી તેજ નીકળે છે. આવો ભાવ સત્સંગીને જોઈને હોરા છાતી ફૂલે, આનંદ થાય. રમેશભાઈ, સુરતમાં ક્યાં હરિભગત તમને ગમે છે? પરસોત્તમભાઈ ગમે છે. શું કામે? તમે કયો એમ કરે છે એટલે. તો શું કામ ગમે છે? દો તો એને કોડલેસ. શું કામ ગમે છે? હું બહુ સત્સંગમાં પાકો પાયો થવાની વાત કરું છું. સત્સંગનું ફાઉન્ડેશન મજબૂત કરવાની હું વાત કરું છું. વચનામૃત અંત્યનું 8મું, મધ્યનું 62મું દાસત્વ ભક્તિનું નિરૂપણ કર્યું. એમાં શબ્દો છે અને સાક્ષાત સવિતા. એના ઉપરથી સત્સંગમાં તમારો પાયો પાકો થાય એની વાત કરું છું. હું કામ પુરુષોત્તમભાઈ ગમે છે તમને? એ પ્રમુખ છે એટલે. મને એની યાર એ જ છે. હું આ 2 દિવસ આવવામાં આવું ન આવું વિચારમાં હતો. મારું જાણ પણ ચૂકાઈ ગયું હતું. એ શબ્દ મને ફોનમાં આપ્યો એટલે હું આજે આવી શક્યો. જો આ મૂર્તિ, આ વાત મૂર્તિમાન થઈ ગઈ ને, એને એ ગઈમાં પુરુષોત્તમભાઈ. એને ગમે છે, એની રીત ગમે છે એને, અને એને ગમે એમાં પાછા વર્તે છે. અને એને કીધું કે આવી જાઓ, એટલે આ ભાઈ લોમ વિલોમમાં હતા, જાવ કે ન જાઓ, જાવ કે ન જાઓ. એણે કીધું આવી જાઓ, એટલે જો આવી ગયા. બસ એટલી વાર લાગે. અક્ષરધામમાં જતા એટલી વાર લાગવાની છે. મોકલનારો ગમી જવો જોઈએ. લક્ષ્મીદાસભાઈ, તમને કોઈએ ફોન કર્યો તો આવી જાવ એમ? કારણ કે સુરતના મંડળની જમાવટ છે, એવી આલીધરામાં જમાવટ નથી.
આલીધરામાં બધાય ગુરુ હશે કાં બધાય સેલા હશે. બધાય ગુરુ હોય તો કોઈ કોઈને કહે નહીં, બધાય સેલા હોય તો કોઈ કોઈને કહે નહીં. ઓલા એક ગામમાં કથા વંચાઈ જાય એટલે એક બાપા પૂછે શું આવ્યું કથામાં? તો કે જે વંચાણું એ આવ્યું. આવા તર્કબાજ એટલે એને કોઈ દી યાદ ન રહે, કારણ કે ઓલે પૂછ્યું એને ગમ્યું નહીં. સમજાણું? હાવ સાદા સિમ્પલ ચાલુ વ્યવહારમાં જે પ્રસંગો બને છે એનાથી હું તમને વચનામૃતનો સિદ્ધાંત સમજાવું છું. એ કે જે વાંચ્યું એ આવ્યું. શ્રીપતિ એમ કરો ને હું કુઈટ આદરી છે. પૂછનારો ગમ્યો નહીં એટલે યાદ ન રહ્યું. તમને તમારા ગામમાંથી કોઈ કીધું હાલો જટ એમ લક્ષ્મીદાસભાઈ? નહીં ને. અહીંથી કોઈએ ફોન કર્યો જટ આવો એમ? તમે કહો તો હું તમારે કામ હતું એટલું બધું અગત્યું, તમે આજ ઠેઠ આવ્યા? જરા કયો ને બાપા. દવા છાંટવા ગયા હતા તો દુકાનમાં બેહીને બમણા કરતા હશો. તમારા મામા હામું જુઓ, એના મામા હામું જુઓ. તમારે જે છે એ મામા ગમે છે એનો સત્સંગ તમને છે. જે છે એ તમને વ્યવહાર કરતા તમારા મામાએ શીખડાયો છે. નહીતર તમારો બાપ તો ક્યાંય બીડીયુમાં બધું હળગાવી દીધું હતું. હા અઘોર્યો નાતો હોય કે ન નાતો હોય કંઈક તો પાણી લેવું રહી જતું છે એના બાપને. એના મામાનો સત્સંગ વ્યવહારે એના મામાને પૂછીને કરે. એના મામા એટલે કલાણાવાળા જીવરાજભાઈ. જીવરાજભાઈના મામા એટલે સૌજી ભગત, આ વલ્લભભાઈના બાપુજી. એમ વિચાર કરવો. અમે જઈએ આલીધરા ત્યાં બાપુજી મંદિરે આવે આમ બેહે આમ. ભાઈ હરખા બેહો ને તો કે અમે આમ જ બેહી. ઘરે પધરામણી જાય ને એટલે કે મારી ભેહું ઉપર પાણી છાંટી દો, એટલું એને આપણો મહિમા. કેટલો મહિમા કહેવાય. બીડી મૂકવી છે તો કે બીડી ફીડી મૂકવાની વાત કરો માં, મારી ભેંસી ઉપર પાણી છાંટી દો. ભાઈ હાલો તમારી ભેંસી ઉપર પાણી છાંટી દી. પાછી એને ખબર કે સાધુ હું કંઈક ડાકીને હશે તે ભેંસને માંદી ન પડવા દે એમ માનતા હશે. ભક્તની ક્રિયા ગમે, ગમતા ગમતા જેને ગમે છે એ ભક્ત બહુ ઊંચી સ્થિતિને પામી જાય છે. ભક્તની ક્રિયા ગમવી જોઈએ. ગુરુની ક્રિયા તો બધાને ગમે ને. સંસ્થામાં મંદિરમાં મોટેરો એ તો બધાને ગમે. બીજા ગમે? બીજા ન ગમે. બીજા ન ગમે તો ગુરુમાં યત ન થાય એમ. સમજાય છે? કારણ કે તમારે 2-4 છોકરા હોય એને અંદરો અંદર ભાઈઓને બરોબરિયાપણું હોય ત્યાં સુધી વાંધો નહીં. એમાંથી એક છોકરાની પ્રશંસા એના બાપુજી કરે એટલે એની હારે જેને બરોબરિયાપણું છે એ એમ કહે જો બાપુજી હો તમે બગડી ગયા જો એનું મીંડા રાખવા.
એમાં સત્સંગમાં એમ થાય, બરોબરિયાપણું રાખવું નહીં. માટે ભગવાનના ભક્તની ક્રિયા જેને ન ગમી એ બગડે છે, એમ સ્વામી બાપા સાક્ષાત સવિતામાં બોલ્યા. અને એના ઉપરથી આપણે વચનામૃત ગોત્યું કે આ ક્યાં વચનામૃતની વાત છે. જુવાનિયા પોતાના કામાદિક દોષથી બગડે છે. જુવાનિયા ઘરડા છે એ બીજાનું જોઈ જોઈને બગડે છે, બીજાનું જોયા કરે. ઘરડા એવી રીતે બગડે છે. આમ અંત્યના 14મા વચનામૃતમાં લખ્યું છે. માટે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ વાળા સંત હોય અને વયે કરીને પણ વૃદ્ધ હોય, એનો સમાગમ યુવાન અવસ્થા વાળા કે વૃદ્ધ અવસ્થા વાળા રાખે તો બેયનો કલ્યાણનો માર્ગ સુધરી જાય, બે જણા સત્સંગમાં પાર પડી જાય. લ્યો, બેયનો સત્સંગમાં પાકો પાયો થઈ જાય. જો આ કેટલું સરસ રમેશભાઈ કીધું કે મારે નિર્ણય નહોતો થતો જાવ કે ન જાવ. કારણ કે ઘણા હિસાબ તો સુરતવાળા અહીં આવે એટલે 1000 રૂપિયા ટિકિટ ના થાય સિઝનમાં. 1000 રૂપિયા ટિકિટ ના, 700-1000 રૂપિયા ટિકિટ ના થાય. અને ત્યાં દુકાન બંધ કરીને આવું. આ ભાઈ દુકાન બંધ કરીને આવ્યા છે, કાં છોકરાને બેહાડ્યો છે, છોકરો નોકરી કરે છે, એ બેહે કે ન બેહે. જો આ ભાઈ દુકાન બંધ કરીને આવ્યા છે, આ બોડકાના છે. એ પરસોત્તમભાઈ કીધું કે વયા આવો, એટલે પરસોત્તમભાઈની રીત સત્સંગ, એને ગુણ આવે એવો એનો સત્સંગ છે. પછી આપણે ગમે એમ વર્તીએ ને આપણે કંઈક તેમ તું કેમ મને ગમતો, હું કેમ તને ગમતો નથી, એમ હાલે? મારો કેમ તને ગુણ નથી આવતો, મારો અવગુણ હું કામ લેશો? અરે એમ ન હાલે. આપણું કલ્યાણ પ્રત્યક્ષ ભગવાનથી થાય. ગુણાતીતાન એમ લખ્યું, શાસ્ત્ર પ્રમાણે વર્તવું એ બીજાના કલ્યાણને માટે છે, આપણો ગુણ લે એનું કલ્યાણ થાય. સંતોની એવી સઘળી ક્રિયાય, કુસંગી દેખી સત્સંગી થાય. લ્યો, સમજાણું? જો આ સુરતમાં આવી રીત છે કોરાટભાઈ, આ સુરતમાં આવી રીત છે. જો અમે ગયા તા 10 દી પહેલા, પણ કોઈને દબાણ નથી કર્યું, કારણ કે એની પરિસ્થિતિ દબાણ કર્યા જેવી હોય નહીં. સુરતવાળાને આવવું એટલે અમે કહી પછી ભાઈ તમે આવો તો અહીંયા પછી કાંઈ ન દેવું તમારે. તમે ટિકિટ ભાડું ખર્ચીને અહીંયા આવો છો એટલે એ ટિકિટ ભાડું અહીં આવવા માટે ખર્ચ્યું ને, એટલે અમારે માટે ખર્ચ્યું. માટે અહીં તમારે થાળ ભેટ નહીં કરો તોય ચાલશે, એમ ઘણા હરિભક્તોને અમે કહી છે. દીક્ષા મહોત્સવમાં આ અમે 50,000 માણાની સભામાં કહી દીધું હતું. 50,000 માણાની સભામાં પીપલાણાના દીક્ષા મહોત્સવમાં આ કીધું હતું કે થાળ ભેટ નહીં કરાવશો એમ. જેને વ્યવહારમાં હાંકડ છે એને હું કામ આગ્રહ રાખવો? અને પછી એમ કીધું તું હોય એ નહીં વાપરે તો તેજોરી ઉપર ફૂં કરીને બેસીએ, એ કીધું તું પાછું. હોય એ નહીં વાપરે તો રૂપિયાના ઢગલા ઉપર બેસીએ હરપ થઈને. અને જેને નથી એને જરાય તણાવવું નહીં, આવું અમે કીધું તું. મૂળજીભાઈ સમજાણું? તમારે જુનાગઢ મંડળમાં આવવું છે કે અમે અહીં લાભમાં બેઠા છીએ તમે રહી જાઓ છો એમ તમને કોઈ કહે તો તમે માનો? જુનાગઢ મંડળમાં સુરત જેવી જમાવટ નહીં જુનાગઢ મંડળમાં. કારણ કે દાસ થાય ને તો બીજા આપણને કહે. કોઈ આપણને કહે ને તરત સામો જવાબ આપો, પછી ન કહે. પછી પાછા નોર્મલ થાય ને તઈ કહે. પછી નોર્મલ કેટલા દીએ થાય? તમારા ઘરમાં આવું બનતું હોય બાઈ ભાઈ ને બેયને.
કાં તમે સમજતા હો તમારી બાઈને કટાણે ક્યાં નાડ હાલે છે, નોર્મલ છે કે કેમ છે? ભાઈ નોર્મલ થાય તે કયો ને. કાં છગનભાઈ? નકર આવે સણ તો હામો જવાબ શીખ્યો એ માણસ કોઈ દી સુધરે નહીં. ગુરુને હામું કીધું, ભગવાનના ભક્ત હામું બોલ્યો, દીકરો મા બાપ હામું બોલ્યો, પતિ પત્ની હામી બોલી, વિદ્યાર્થી શિક્ષક હામું બોલ્યો, કોઈ દી સુધરે નહીં, કોઈ દી સુધરે નહીં. જેટલી આપણને આપણાથી વડીલ પૂજ્ય સદગુરુઓ છે એની ક્રિયા ગમે એટલા આપણામાં સારા ગુણ આવે. લ્યો સારું, લ્યો બોલો સ્વામિનારાયણ ભગવાન.